છેલ્લા ઘણા ટાઈમથી ભાઈ હું કોશિશ કરું છું પણ પતંગ ઉડતી નથી. એનું કારણ કે છે ભાઈ ખબર છે તમને? શું કહે છે? પતંગ એમ કહે છે કે તમે પોરો ખાઈ લો ને ખાઈ આવો ને હવારના મુંડાણા એક પતંગમાં. તો ગાઈસ નમસ્કાર, ફરી એકવાર તમારા દરેકનું આજના વ્લોગની અંદર સ્વાગત કરું છું. સૌથી પહેલા તો ગાઈસ આજે મકર સંક્રાંતિ થઈ ગઈ છે, તો મકર સંક્રાંતિના ખૂબ જ પાવન પર્વની તમને દરેક લોકોને હાર્દિક શુભેચ્છાઓ. તો ગાઈસ જો અત્યારે ઘરની અંદર કંઈક આવો માહોલ છે, અત્યારમાં વધારે તો નહીં પણ 10-15 પતંગ લીધી છે ને, તો એની કન્યા બાંધવાનું કામ અત્યારે ચાલુ છે. તો 3-4 ને તો બાંધી દીધી છે, પણ હવે કઈ રીતની બંધાણી છે ટ્રાય મારવા માટે, એનો એક્સપિરિયન્સ જોવા માટે આપણે ધાબા ઉપર જોઈને સગાવીને જોવાનું છે કે કેવી પતંગ સગે છે. પવન ને જેના સુસવાટાના લીધે અમુક પતંગ છે ને કન્યા હરખી ન બંધાણી હોય ને તો ફગવા લાગે ને એવો બધા મિસ્ટેક થતી હોય, પણ કાંઈ વાંધો નહીં, દરેક વસ્તુ આપણે જોઈ લઈશું. બાપુ હેપી મકર સંક્રાંતિ. તો જો ભાઈ અત્યારમાં મસ્ત બપોરનું ટાણું થઈ ગયું ને, બપોરે જો અત્યારમાં 1 વાગવા આવી ગયો છે અને અત્યારમાં વ્લોગ શરૂ કર્યો છે, કારણ કે સવારથી તો હું મારા ડેલી રૂટીન જે નાઇટ શિફ્ટ છે એમાં ગયો હતો. ત્યાંથી આવ્યો, નાહી ધોઈ મસ્ત તૈયાર થઈ ગયો અને પછી અત્યારે મકર સંક્રાંતિની તૈયારી થઈ ગઈ છે, તો બસ એ આજે ઉજવવાની છે. તો ભાઈ અહીંયા આપણે મંદિરે કૃષ્ણ ભગવાનના પણ દર્શન કરી લો. તો આપણે મકર સંક્રાંતિ મનાવતા હોઈએ તો એને કઈ રીતે આપણે બાકી રાખીએ છીએ, તો એના માટે પણ હું આજે મસ્ત મજાની નાની નાની પતંગ અને આ એક નાની નાની ફિરકી પણ લાવ્યો છું. આપણે નોર્મલ દોર છો, ચાઇનીઝ દોર નથી. કૃષ્ણ ભગવાનને પાછું વાગવું ન જોઈએ, બધું ધ્યાન રાખવું પડે. તો બસ આવો અત્યારે ઘરનો માહોલ છે. બાકી ચાલો મારી સાથે અગાશી ઉપર. તો ગાઈસ આપણી ચીજ વસ્તુઓ લઈને આવી ગયા છે અગાશી ઉપર. સંક્રાંતિની શરૂઆત ખૂબ જોરદાર રીતે થઈ ગઈ છે અને આપણે સાગરભાઈ ઓલરેડી અત્યારે પતંગ ચગાવે છે. કેમ છે ભાઈ સુરતનો માહોલ? અરે ભાઈ મોહલા બિલ્લો કે જોયો હોય એક નંબર. કેટલી પતંગ કાપી નાખી? અરે ભાઈ જોઈ લો ભાઈ સુરતનું હાલ, આજનું મકર સંક્રાંતિનો માહોલ. આમ તો દૂર દૂર પતંગ તો કેમેરાની અંદર કેચઅપ કરવી થોડીક મુશ્કેલ છે, બાકી કાંઈ વાંધો નહીં. આપણે અત્યારમાં હું મજા લઈ લઉં, તમે બ્લોગ જોઈને મજા કરો. બાકી દરેક જગ્યાએ જોઈ લો, અગાશી ઉપર બધાયના ધાબા ઉપર જોઈ લો ભાઈ માણસો ગોઠવાઈ ગયા છે. અહીંયા તો ભાઈ વગર દાદરે કઈ રીતે ચડી ગયા હોય કોને ખબર. દાદર નથી તેમ છતાં પણ પતરા ઉપરથી પતંગ ચગાવવામાં આવી રહી છે. વાહ ભાઈ વાહ. तो गाइस कहेवाय છે ને કે કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. તો એકવાર ફરી એકવાર કોશિશ કરીએ અને પવનનો ઝટકો આવે એટલે આપણે પાછા આપણી પતંગને ચગાવીએ. જોઈ લો ભાઈ પતંગની હાલત કંઈક આવી થાય છે અત્યારમાં ચાલુ વ્લોગિંગમાં, અને પતંગ ચગાવી બંને કામ એક સાથે કરું છું અત્યારે. તો છેલ્લા ઘણા ટાઈમથી ભાઈ હું કોશિશ કરું છું પણ પતંગ ઉડતી નથી. એનું કારણ કે છે ભાઈ ખબર છે તમને? શું કહે છે? પતંગ એમ કહે છે કે તમે પોરો ખાઈ લો ને ખાઈ આવો ને હવારના મુંડાણા એક પતંગમાં. એટલે એમાં એવું છે, સવાર દિનો તો હું પેલા સૂતો હતો બરોબર, અને હુઈને આવીને જમી કાઢવીને જ આવ્યો છું, એટલે ભૂખ તો કાંઈ લાગેલી નથી. પતંગને ભૂખ લાગી ગઈ એવું લાગે છે મને. હા એમ પતંગને ભૂખ લઈ જાય. હવે ભાઈ તમે પોરો ખાઓ તો ગાઈસ ઘણી ટ્રાય મારું છું પણ મારામાં તકલીફ કોઈ, પતંગમાં તકલીફ કોઈ નથી ખબર, બાકી પતંગ શક્તિ નથી અત્યારમાં. ઓલરેડી ગાઈસ તો આજનો આખો દિવસ જે મકર સંક્રાંતિનો દિવસ હતો એ પૂરો થાય છે 14 તારીખનો. હવે ગઈકાલનો આપણે જોઈ રહ્યા છીએ કેવો માહોલ રહી છે અત્યારે. જો ભાઈ આખો દિવસ ઉત્તરાયણ ચાલતી હતી અને અત્યારમાં દિવાળી ચાલુ થઈ ગઈ છે. જોઈ લો ચારે તરફ મસ્ત પતંગ ચકે છે અને સાથે સાથે લોકો સ્કાય શોટે ફોડે છે. જોઈ લો ભાઈ છે ને, બાકી જોરદાર માહોલ થઈ ગયેલું. The next day. તો ગાઈસ ગઈકાલનો વ્લોગ આપણે પૂરો નહોતો કર્યો, આજથી પાછો 15 તારીખે કન્ટિન્યુ થાય છે અને અત્યારમાં અગાશી પર કાલનું માહોલ પાછું જામી ગયેલું છે દરેક જગ્યાએ. મકર સંક્રાંતિ ઓલરેડી 2 દિવસની હોય છે અને આજે બીજો દિવસ છે અને હાલમાં ધાબાઓમાં કંઈક આવું માહોલ છે. જોઈ લો પતંગના માસ્ટર બ્લાસ્ટર અહીંયા આરામ કરે છે, પતંગ સગાવીને થાકી ગયા એટલે. અને સાગરભાઈ અમારે વ્લોગ બનાવે છે. વિચારમાં આવી ગયો છું આપણે સામેની અગાશી હતી ત્યાંથી બીજા ધાબા ઉપર. અમારે રાહુલભાઈ નો છે બર્થડે. તો ગાઈસ અત્યાર સુધી ધાબા ઉપર બધાની સાથે મળીને પતંગ ચગાવવાનું ચાલુ હતું. આપણી પતંગ બધી કપાઈ ગઈ છે અને અત્યારમાં આરામ કરવા માટે નીચે આવ્યો છું.
અને ભાઈ નીચે સાથમાં એક કોમેડી વિડીયોનું શૂટિંગ ચાલુ હતું એ પણ કરતો હતો. અને એ શૂટિંગમાં મારા મમ્મીની પણ થોડીક જરૂર હતી કે વિડીયોમાં એની એક્ટિંગ થોડીક કરે એમ. તો એ માટે જો અત્યારે એ મસ્ત થાળી નાસ્તાની તૈયારી કરી છે. તો મસ્ત નાસ્તોય થઈ જાય ને આપણું શૂટિંગ એ પૂરું થઈ જાય. શૂટિંગમાં તમને કેમ ફાવશે? હે શૂટિંગમાં હું કહું એમ બોલતા ફાવે તમને? એવું ન ફાવે ભાઈ આપને. ટ્રાય તો કરો. નકર ખાલી એક્ટિંગ કરવાની છે. ઓડિયો હું મારો મૂકી દઈ બરાબર. ગઈ જે કોમેડી વિડીયોનું શૂટિંગ હતું ને એ અત્યારમાં પૂરું કરી નાખ્યું. તો પહેલા તમે નાની એવી ક્લિપ જોઈ નાખો. ચાલો, પતંગની કન્યા તો બધી પતંગ મસ્ત બાંધી દીધી છે. હાલો, એક બાજુ પતંગ ઝપટી નથી. આજે આપણે પતંગ સગાવા કરતા છે ને બીજાની પતંગ લૂંટવાની છે. તો કાલ નાસ્તો કરતા હતા. નહીં આજ નાસ્તો રહેવા જો. આજ મામલો મેદાને છે બરોબર. અરે યાર, આજ 10 વાગી ગયા ને હજી કેમ કોઈ દેખાતું નથી ધાબે? આ તો હજી નીચેનું ધાબુ છે, હજી તો ઉપર જવાનું તો બાકી છે, પછી દેખાય ને બધા. કેમ પણ ફિરકી પકડવાળું કોઈ નતું ને એટલે જુગાડ ગોઠવી દીધો. ક્યારે ઘણા બધા દૂરનું થઈ ગયો. હવે આ કોઈ દી વાંધો નહીં. યાર એક ને પતંગ કારનો ટ્રાય મારો. એક કામ કરું, ચપ્પુ કરીને જોઈ દઉં. થઈ ગવાની વાત તો દૂર છે, આ તો ધાબામાં ને ધાબામાં ફાટી ગયું. યાર એક તો પતંગ ચગતો નથી ઉપાધિ છે, આંગળીમાં વાગી બીજી ઉપાધિ. ફોટો હરખાઈ પાડજો, સ્ટોરી મૂકવાનો છે. અરે ભાઈ મને પતંગ ચગાવી દો ને. અરે ભાઈ પણ પેલા મારો પતંગ તો ચગવા દે. આ બીજો પતંગ તો ચગાવી દો. યાર કહું તો શું, હવા નથી, મારો પતંગ નથી શકતો. બાકી બસ મારી મકર સંક્રાંતિ તો કંઈક આવી હતી જે તમે બ્લોગમાં જોઈ. અને આજનો બ્લોગ નાનો અમથો જ બન્યો છે, પણ કાંઈ પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. શેર તો લગભગ યુટ્યુબમાં કોઈ કરતું જ નથી, પણ લાઈક તો ખાસ કરજો વિડીયોને. લાઈકનું પ્રમાણ હમણાં ઓછું થઈ ગયું હોય ને એવું લાગે છે. જે પ્રમાણે વ્યૂઝ આવતા હોય ને એના કરતાં લાઈક તો હાવ ડીમ એટલે કે ઓછી થઈ ગઈ છે. તો પણ કાંઈ વાંધો નહીં, લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો સારી એવી. તમને વિડીયો કેવો લાગ્યો, વિડીયોમાં કયો પાર્ટ ગેમ હોય એ બધું. અને બાકી મળીએ છીએ નવા બ્લોગની અંદર. ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો, એટલે જેથી કરીને આપણે સબસ્ક્રાઈબની માત્રામાં પણ થોડાક આગળ આવી ગયા. તો બસ એ જ સાથે આજનો બ્લોગ પૂરો. મળીએ છીએ નવા બ્લોગની અંદર. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.